રોકડ રૂપિયા 20,400ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાના હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. તારીખ 7 જૂન 2025ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ખોટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે મોટા ખોટોડા ગામે બજરંગપરા વિસ્તાર જાનકીદાસ ગોંડલિયાના વાડા પાસે આવેલ ખુલ્લી પડતર જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળ વળી પૈસાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેડ કરતા ગંજીપત્તાના પાના પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા નીચે મુજબના માણસો હાજર મળી આવેલ. તેઓ વિરુદ્ધ ખોટોડા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓ પરાગગીરી જયસુખપરી ગોસ્વામી ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી, ભાવેશપરી મનસુખપરી ગોસ્વામી ઉંમર વર્ષ 25 ધંધો ખેતી કામ, વિજયભાઈ બટુકભાઈ પરમાર ઉંમર વર્ષ 25 ધંધો મજૂરી, રાજુભાઈ બટુકભાઈ પરમાર ઉંમર વર્ષ 26 ધંધો મજૂરી, દેવાંગગીરી ગોપાલગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 33 ધંધો ખેતી રહેઠાણ તમામ મોટા ખોટોડા તથા કબજે કરેલ મુદ્દામાલ ગંજીપત્તાના પાના નંગ 52, રોકડ રકમ રૂપિયા 20,400 મળી કુલ 20,400નો મુદ્દામાલ. કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઈ બારિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર.